નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આપણે શીખી રહ્યા છીએ અત્યારે ગ્રામરનો મેગા ટોપિક એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. આની પહેલાના વિડીયોમાં આપણે ડિક્લેરેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આનો આઈડીએસ કરતા શીખા. આજે આપણે શીખવાનું છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો આઈડીએસ એટલે કે આઈડીએસ ઓફ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે સૌપ્રથમ તો આપણે એ જોવું પડશે કે આજ્ઞાર્થ વાક્ય એટલે શું. આની પહેલાના વિડિયોની અંદર જ્યારે આપણે ડિક્લેરેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો આઈડિયા શીખા ત્યારે એના પહેલા આપણે એ વાક્યો કેવી રીતે અને કેવા પ્રકારના હોય છે એ શીખા. સેમ એ જ રીતે આજે આપણે શીખીએ કે આજ્ઞાર્થ વાક્ય છે એ કેમ ખબર પડે. તો આજ્ઞાર્થ વાક્યની ઓળખ શું? તો કે પ્રથમ ક્રિયાપદ હોય. પ્રથમ શું હોય? ક્રિયાપદ હોય. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, દાખલા તરીકે give me answer. give me an answer. Shut the door. Clap your hands. Don't waste your time. આવા બધા જે શબ્દો છે ને એ શબ્દોની અંદર જો give, shut, clap આ છે ને ક્રિયાપદ છે. જ્યારે don't છે ને don't waste your time આ પણ એક આજ્ઞાર્થ વાક્ય છે એટલે કે તમારો સમય બગાડો નહીં. આ પણ એક આજ્ઞાર્થ વાક્ય જ છે. એવી જ રીતે give, shut, clap પહેલા ક્રિયાપદ છે એટલે આપણને ખબર પડી ગઈ કે આ વાક્ય છે આજ્ઞા દર્શાવતા વાક્ય છે એટલે કે આજ્ઞાર્થ વાક્ય છે. હવે આપણે આનું આઈડીએસ કરતા શીખવું છે. તો એનું આઈડીએસ કઈ રીતે શીખશું આપણે? તો કે સૌપ્રથમ આપણે કાલે શીખાતા કે કોઈ પણ વાક્યનું આઈડીએસ કરીએ ત્યારે એની રચના આ પ્રમાણે હોય છે: બોલનાર પ્લસ આરવી પ્લસ સાંભળનાર પ્લસ સંયોજક કનેક્ટર અને પ્લસ જે તે પ્રકારનું વાક્ય. તો આ વાક્ય જે પ્રકારનું હોય એના આધારે આરવી અને સંયોજક બદલે. આપણે ડિક્લેરેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં જોયું. ડિક્લેરેટિવ સેન્ટેન્સમાં અહીંયા ટોલ્ડ મુકાતું હતું, અહીંયા ધેટ. ઇન્ટ્રોગેટિવમાં અહીંયા આસ્ક્ડ અને ઇફ અથવા WH વર્ડ હોય તો WH વર્ડ. હવે અત્યારે આપણે શીખવાનું છે આજ્ઞાર્થ વાક્યનું એટલે હવે એમાં આરવી શું મુકાશે એ આપણે જોઈએ. તો રિપોર્ટિંગ વર્બ તરીકે ડિક્લેરેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં આપણે એક જ પ્રકારનું આરવી મૂકીએ છીએ, પણ હવે જો આજ્ઞાર્થ વાક્ય છે ને આજ્ઞાર્થ વાક્ય એનો ભાવ અલગ અલગ પ્રકારનો હોય. કેટલાક આજ્ઞાર્થ વાક્યો છે સલાહ આપતા હોય, કેટલાક આજ્ઞાર્થ વાક્યો છે સૂચન આપતા હોય, કેટલાક આજ્ઞાર્થ વાક્યો આદેશ આપતા હોય. તો એ પ્રમાણે જેવું વાક્ય જેવો વાક્યનો ભાવ એ પ્રમાણે આપણે આરવી મૂકવાનું છે. તો અહીંયા કેટલાક આરવી આપણે મૂકવાના છે એ જોઈએ. તો પહેલું તો ઓર્ડર્ડ અથવા તો કમાન્ડેડ. આ બંને છે ને એ આદેશ માટે, કમાન્ડેડ છે સખત આદેશ માટે. જેમ કે ગેટ આઉટ ફ્રોમ હિયર તો એ જે વાક્ય છે એની અંદર સખત આદેશ છુપાયેલો છે. તો ઓર્ડર્ડ, કમાન્ડેડ, ત્યાર પછી રિક્વેસ્ટેડ એટલે એ આવશે વિનંતી માટે. ત્યાર પછી એડવાઇઝડ એટલે કે સલાહ માટે. ઇન્સ્ટ્રક્ટેડ સૂચના માટે. વોર્ન્ડ ચેતવણી માટે. અને કોઈ પણ તમને એવું લાગે કે આ વાક્યની અંદર આમાંથી કોઈ પણ ભાવ છુપાયેલો નથી તો તમે ત્યાં આસ્ક્ડ મૂકી શકો છો. કોઈ પણ ભાવ ન હોય ત્યારે તમને એવું લાગે કે ખબર પડતી નથી તો શું મૂકવું? તો તમે ત્યાં આસ્ક્ડ મૂકી શકો છો. એટલે આજ્ઞાર્થ વાક્ય આપણે હમણાં જોયા કેટલા પ્રકારના વાક્યો છે આજ્ઞાર્થ હોય છે. અને આજ્ઞાર્થ વાક્યોમાં કયા શેના આધારે આરવી મુકાય છે? તો કે જો વાક્ય આદેશ આપતું હોય તો ઓર્ડર્ડ, સખત આદેશ હોય તો કમાન્ડેડ, વિનંતી દર્શાવતું વાક્ય હોય તો રિક્વેસ્ટેડ, એડવાઇઝડ હોય તો સલાહ દર્શાવતું વાક્ય હોય તો એડવાઇઝડ, સૂચન માટેનું હોય તો ઇન્સ્ટ્રક્ટેડ અથવા સજેસ્ટેડ પણ યુઝ કરી શકાય, ચેતવણી માટે વોર્ન્ડ, અને કોઈ પણ ભાવ તમને ખબર ન પડે તો તમે આસ્ક્ડ મૂકી શકો છો. પણ સંયોજક આપણે શું મૂકવાનું છે? તો કે હવે સંયોજક આપણે મૂકવાનું છે આ પ્રકારના વાક્યોમાં ટુ. એટલે સંયોજક શું મુકાશે અહીંયા? ટુ. હવે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હશે. ક્રિયાપદનું મૂળરૂપ જ હશે એટલે એટલું ખાસ ધ્યાન રાખજો કે ત્યાં તમારે મૂળરૂપ એમ જ રહેવા દેવાનું છે. નિયમ પ્રમાણે તમને એમ થશે કે મૂળરૂપ હોય તો ભૂતકાળનું રૂપ, એવું નથી કરવાનું. વાક્ય ક્રિયાપદથી શરૂ થતું હશે એટલે ટુ પછી જે મૂળ ક્રિયાપદ હોય એ એમનેમ રહેવા દેવાનું છે. અને જો વાક્યની અંદર પ્લીઝ જેવા શબ્દો હોય તો એ શબ્દો છે એ નીકળી જાય છે.
તો આટલી ખાસિયત છે એ આજ્ઞાર્થ વાક્યોની ધ્યાનમાં રાખજો. આરવી સંયોજક કઈ રીતે મુકાય, ક્રિયાપદમાં ફેરફાર નથી કરવાનો અને પ્લીઝ જેવા શબ્દો છે એ નીકળી જાય. તો આ આટલું ધ્યાન તમારે રાખવાનું છે. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ એટલે આપણે આજ્ઞાર્થ વાક્યને સમજી શકીએ. Ravi said to Nidhi, give me this bucket. જો પહેલા ક્રિયાપદ છે એટલે ખ્યાલ આવી ગયો કે આ વાક્ય કેવું છે તો કે આજ્ઞાર્થ છે. હવે આ વાક્યની અંદર ભાવ કેવો છુપાયેલો છે તો આદેશનો ભાવ છે કે મને પેલી બકેટ લાવ. બરાબર, તો આપણે શું મૂકશું, વિનંતી પણ આપેલી હોય કે પ્લીઝ. જો પ્લીઝ જેવા શબ્દો આગળ આપેલા હોય ને તો તમે ત્યાં રિક્વેસ્ટેડ, તો આપણે શું મૂકવાનું છે, રિક્વેસ્ટેડ મૂકવાનું છે. તો અહીંયા રવિ ઓર્ડર્ડ નિધિ. હવે શું આવશે સંયોજક, આપણે શું મૂકવાનું છે તો કે T2 મૂકવાનું છે. શું મૂકવાનું છે, 2 મૂકવાનું છે. ત્યાર પછી give નું give એમ જ રાખવાનું છે, give. હવે મી આપણે ફેરફાર શીખી ગયા કર્મ વિભક્તિનો. I me my ની સિરીઝ છે, I me my ની સિરીઝ છે. તો બોલનારના આધારે બોલનાર રવિ છે તો he him his. તો અહીંયા મી છે તો આપણે શું મૂકશું તો કે him મૂકશું. this નું શું થાય યાદ કરો એ ટેબલ. this નું થશે that, તો that bucket. તો આ રીતે અને બધા જ ચિહ્નો કાઢી અને છેલ્લે શું મૂકવાનું છે, ફૂલ સ્ટોપ. તો આ રીતે છે ડાયરેક્ટ માંથી આજ્ઞાર્થ વાક્યનું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ થાય છે. હજી એક બે વાક્યો આપણે જોઈએ એટલે ખ્યાલ આવી જાય. Krishna said to Radha, please listen our request. અમારી વિનંતી સાંભળ. તો હવે પ્લીઝ શબ્દ આવ્યો ત્યાર પછી ડાયરેક્ટ ક્રિયાપદ છે, મતલબ કે આ આજ્ઞાર્થ વાક્ય છે. હવે પ્લીઝ જેવા શબ્દો નીકળી જાય અને પ્લીઝ આપેલું હોય ને એટલે એક વસ્તુ છે, પ્લીઝ શબ્દ છે ને વિનંતી માટે જ વપરાય છે કે મહેરબાની કરીને. એટલે આપણે વિનંતી કરીએ છીએ સામેવાળાને એટલે અહીંયા સેડ ટુ ની જગ્યાએ પ્લીઝ જો આપેલું હોય વાક્યની અંદર તો શું મૂકી શકીએ આપણે અહીંયા તો કે રિક્વેસ્ટેડ મૂકવામાં આવે છે. રિક્વેસ્ટેડ રાધા. હવે પ્લીઝ નીકળી જશે કારણ કે રિક્વેસ્ટેડ આવી ગયું એટલે હવે પ્લીઝ મૂકવાની જરૂર નથી. સંયોજક શું મૂકશું આપણને ખબર છે, આજ્ઞાર્થ વાક્ય હોય તો ટુ પછી ડાયરેક્ટ ક્રિયાપદ લિસન. હવે અવર એટલે એક વસ્તુ જો ધ્યાન રાખજો કે વી હોય ને તો ત્યાં હંમેશા ધેય મૂકવાનું, અવર તો ધેમ મૂકવાનું અને અસ તો ધેમ મૂકવાનું અને અવર તો ધૈર્ય મૂકવાનું છે. આ એક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખજો. વી અસ અવર તો એના બદલે ધૈર્ય ધેમ અને ધૈર્ય. તો અહીંયા અવર છે તો આપણે શું મૂકશું તો કે ધૈર્ય રિક્વેસ્ટ છેલ્લે ફૂલ સ્ટોપ. તો આ રીતે છે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરી શકાય. હવે આપણે એક લઈ લઈએ ડોન્ટ વાળું વાક્ય. એક ડોન્ટ વાળું વાક્ય લઈ લઈએ કે ડોન્ટ વેસ્ટ મચ મની. વધારે પૈસા બગાડો નહીં. તો આ વાક્યમાં છે ને ક્યાંક ને ક્યાંક સલાહ છુપાયેલી છે. આ વાક્યની અંદર સલાહ છુપાયેલી છે. તો આરવી માં આપણે શું મૂકશું તો કે રિક્વેસ્ટેડ મૂકશું. જો દરેક ડોન્ટ વાળા વાક્યોમાં સલાહ હોતી નથી પણ એ વાક્યના ભાવને તમારે સમજવો પડશે અને છતાંય તમને ખબર ન પડે તો તમે અહીંયા આસ્ક્ડ મૂકી શકો છો પણ સંયોજક તમારે સાચું મૂકવું પડશે એટલે વાંધો નહીં આવે. કૃષ્ણ રિક્વેસ્ટેડ રાધા. હવે ડોન્ટ નું શું કરવાનું છે બરાબર યાદ રાખજો. જો એક વસ્તુ છે કે સબ્જેક્ટ પ્લસ ડોન્ટ હોય ને તો એ વિધાન વાક્ય છે. કેવું વાક્ય છે? વિધાન. નેગેટિવ છે એટલે વિધાન વાક્ય છે. પણ વાક્યની શરૂઆત જો ડોન્ટ થી થતી હોય તો એ આજ્ઞાર્થ વાક્ય છે. એટલે તમે એ ભૂલ અહીંયા કદાચ કરી બેસશો કે ભાઈ ડુ છે ને તો આપણે ડીડ મૂકી દઈએ પણ એવું કરવાનું નથી. આપણે અહીંયા આ શરૂઆત જ ડોન્ટ થી થઈ છે એટલે કે આજ્ઞાર્થ વાક્ય છે તો તમારે ત્યાં ડોન્ટ નું શું મૂકવાનું છે? નોટ ટુ મૂકવાનું છે. આ એક ખાસ ધ્યાન રાખશો. ડોન્ટ નું નોટ ટુ વેસ્ટ મચ મની.
અને છેલ્લે ફૂલ સ્ટોપ. એટલે કૃષ્ણા રિક્વેસ્ટેડ રાધા નોટ ટુ વેસ્ટ મચ મની. ડોન્ટ નું મેં શું કર્યું? નોટ ટુ. એટલે ખાલી તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે આજ્ઞાર્થ વાક્ય છે એની શરૂઆત ક્રિયાપદ અથવા તો ડોન્ટ શબ્દથી થાય છે અને એનું ઇનડાયરેક્ટ કેવી રીતે થાય છે તો કે આરવી વાક્યના ભાવ પ્રમાણે મૂકવાના અને સંયોજક ફરજિયાત ટુ મૂકવાનું છે. ક્રિયાપદમાં કોઈ ફેરફાર કરવાનો નથી. આટલું સમજાઈ જશે. એટલે આજ્ઞાર્થ વાક્ય છે એકદમ ઈઝી છે. અને હવે પછી આપણે શીખવાનું છે ઉદ્ગાર વાક્યનો આઈડીએસ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.